ભાવનગર મનપામાં સફાઈ કામદારોના લાભનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે। સફાઈ કામદારોની હડતાળને લઈને કમિશનરે નિર્ણય લીધો છે। મજદૂર સંઘના આગેવાનો સાથે બેઠકમાં સમજૂતી થવા છતાં પણ હડતાળ પર ઉતર્યા છે। હડતાળમાં રહેલા સફાઈ કામદારોના પગાર કાપવામાં આવશે। એસ્મા એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની કમિશનરની જાહેરાત। જરૂર પડે બોટાદ, અમરેલીથી સફાઈ કામદારો મંગાવી સફાઈ કરાવવા તંત્ર મક્કમ। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, જણાવશો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે માંગ હતી તે સ્વીકારી લેવાઈ છે, છતાં પણ તેઓ ધરણા પર બેઠા છે। જી, ભાવનગર મહાનગરપાલિકાના જે સફાઈ કામદારો છે એ વારસદારોને નિમણૂક આપવી અને નવા સફાઈ કામદારો છે એની ભરતી કરવી એ પ્રશ્નને લઈને સફાઈ કામદારો છે ગઈકાલથી હડતાળ ઉપર ઉતરી ગયા છે। બહાર આવી હતી કે કમિશનર અને મજદૂર સંઘના આગેવાનો વચ્ચે એક બેઠક થઈ હતી। તેમાં તમામ નિર્ણયો માટે જે સફાઈ કામદારોને લાભ આપવાના હોય છે એ નિર્ણય કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં મજદૂર સંઘની આગેવાની હેઠળ સફાઈ કામદારોએ જે હડતાળ શરૂ કરી છે એના કારણે કમિશનર છે એ ભારે આક્રમક થયા છે। તેમણે જણાવ્યું છે કે હડતાળમાં જે કોઈ કામદારો જોડાશે એમનો પગાર કાપી નાખવામાં આવશે। આ ઉપરાંત જે સફાઈ કામદારો છે એમની સામે એસ્મા સહિતની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે। જરૂર પડે ભાવનગર શહેરમાં જે ગંદકીના ગંજ ખડકાશે તો બોટાદ, અમરેલીથી પણ સફાઈ કામદારો મંગાવીને કમિશનર છે એ સફાઈ કરવા માટે મક્કમ બન્યા છે। એટલે ચોક્કસ કહી શકાય કે ભાવનગર શહેરમાં સફાઈ કામદારો જે પ્રકારે હડતાળ પાડી છે તેની સામે તંત્ર છે એ આક્રમક બન્યું છે। જી બિલકુલ નીતિન, આભાર।